નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જેઠ મહિનામાં આવતી ભીમ 11 વિશે વાત કરીશું। તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય આપતી નિર્જળા એકાદશી એટલે ભીમ એકાદશી। ભીમસેનથી વારે વારે ઉપવાસ થતા ન હતા, આથી મહર્ષિ વ્યાસ મુનિએ એમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કરેલો। આજે હું વાત કરીશ નિર્જળા એટલે કે જળ વગર પાણી નહીં પીને પણ એકાદશીનું વ્રત કરવું, તે નકોરડો ઉપવાસ કરવો। આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો। એના પુણ્ય વડે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો। આ એકાદશી ભીમે કરેલી એટલે એનું બીજું નામ ભીમ 11 છે। યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી વગેરે એકાદશીનો ઉપવાસ નિયમિત રીતે કરતા, પરંતુ ભીમસેનથી વારંવાર ઉપવાસ થતો ન હતો। આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો। આ વ્રત કરનારે પાણી, ફળ ફળાદી કશું જ આખા દિવસ દરમિયાન લેવાનું હોતું નથી અને એકદમ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે। ભીમસેન ખૌદ્રા હતા, એમનાથી ભૂખ્યું રહેવાતું નહોતું। શરીર બળમાં ભીમ સૌથી ચડિયાતા હતા। વ્યાસ મુનિએ ભીમને કહ્યું, હે ભીમસેન, જો તને નરક પ્રત્યે ધૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વદ અને સુદની બંને એકાદશીઓ કરવી, જેઠ મહિનામાં આવતી, અને તે દિવસે ભોજન કરવું નહીં। હે પિતામહ, મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી, આવું ભીમસેન એમને જણાવે છે। એક વર્ષના 24 ઉપવાસ કરવા મારા માટે દુષ્કર છે। વર્ષમાં હું વધુમાં વધુ એક જ ઉપવાસ કરી શકું। આ માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવું એકાદશીનું વ્રત કરવાનું મને કહો। ત્યારે વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11નું વ્રત કરવાનું કહ્યું। દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જ તમારે જમવું એમ જણાવ્યું। હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે। આખા વર્ષની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશી ધન ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે। આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો પણ ભય રહેતો નથી। આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોથી મુક્ત થાય છે। આ એકાદશીને ભીમ એકાદશી તથા પાંડવ એકાદશી પણ કહેવાય છે। આ એકાદશીનું વ્રત જે કરે છે એને સર્વ પાપોથી મુક્તિ મળે છે। જે નર નારી આ એકાદશીનું ભક્તિભાવથી ઉપવાસ કરે એના પર્વત સમાન પાપો બળીને ભસ્મ થાય। જે આ દિવસે અન્નનું ભોજન કરે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે એ પરમ પદને પામે છે। જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી અને દુષ્ટ ગણાય છે। જે લોકો રાત્રિ જાગરણ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે, જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીની કથાનું પઠન પણ કરે અને શ્રવણ કરે છે તો મોક્ષ ગતિને પામે છે। આવું નથી કે આ એકાદશી કરે તો જ ગતિ પામે। તમે આ એકાદશીએ ભલે નિર્જળા ના રહી શકો, એક ટંકનું ભોજન ગ્રહણ કરીને ચોખા વિનાનું, તો પણ તમે આ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો। આહાર વિના, શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવતી નથી। આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મોનો સાર છે। આહાર વિહાર, આચાર વિચાર, વિવેક વિના સંયમની સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આધ્યાત્મિક સુખ અને શાંતિ શક્ય નથી। આધિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ય મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે, જે આપણા શરીરને પણ અંદરથી શુદ્ધ કરે છે। મિત્રો, મેં તમને આ ભીમ એકાદશીનો મહિમા સંભળાવ્યો। હવે જે 11 આવશે એ નિર્જળા ભીમ એકાદશી તરીકે આવશે તો ચોક્કસ આપણે એનો ઉપવાસ કરીશું અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કામનાને પ્રાપ્ત કરીશું, એમના આશીર્વાદને ચોક્કસ મેળવીશું। ફરીથી નવા વિડીયો સાથે મળીશું। મારા વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો, મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ। નમો ભગવતે વાસુદેવાય।